કરીને જાય છે. હું તમને એક કિસ્સો કહું. સાંઈરામભાઈનું પોડકાસ્ટ મેં કરેલું, તો મને 3 દિવસ પહેલાં કન્ફર્મેશન મળ્યું કે આમનું પોડકાસ્ટ તમારે કરવાનું છે. મેં તો આપણે હાસ્યની વાત નથી કરવી, તો બધાને ખબર છે, આપણે કંઈ બીજી વાત કરીએ. તો એમના ભાઈ અમિતભાઈ જેમને મેનેજ કરે છે કે હા વાંધો નહીં, અમારે એવું જ કરવું છે કે હાસ્યની નહીં કંઈ બીજી વાત કરીએ. મેં તો શું કરે છે સાંઈરામ, થોડું મને એના વિશે કહો. તો કે લખે છે બહુ સારું. તો મેં તો શું લખે છે મને મોકલાવો. એટલે મને થયું હમણાં 1, 2, 3, 4 કોઈ PDF આવશે, કારણ કે મારો એટલો બધો પરિચય નહોતો. એ કે તમારું એડ્રેસ મોકલો, હું તમને મોકલાવું, કુરિયર કરું. બીજા દિવસે 27 બુક્સ મારા ઓફિસના ટેબલ પર પડી હતી. 27 બુક્સ. મોટા ભાગની બુક્સમાં કાવ્યો હતા. એમાંથી 10 મેં આખી વાંચી 2 દિવસમાં. 10 બુક્સ મેં આખી વાંચી. મને બહુ મજા આવતી. તેને લખે છે, બહુ જ સારું લખે છે. કદાચ હાસ્યકાર કરતાં લેખક બહુ સારા છે સાંઈરામભાઈ, હું કહી શકું. એમાંથી 10 બુક મેં આખી વાંચી. એમાંથી એક બુક છે અક્ષરની આંગળીઓ જાલી, એનું 98મું કાવ્ય, જેમાં કોઈ એવું ઇમોશન શેર કરે છે આપણે એમ લાગે કે આ કોઈ બહુ ડીપલી આવે છે, આ કોઈ એવી જગ્યાએથી આવે છે જે એમને કોઈને નથી કીધું. એટલે આગલા દિવસે અમે લોકો હોટલમાં હતા, મારી ટીમને કીધું કે યાર સાંઈરામભાઈ કાલે રડશે એવું મને લાગે છે. તો કે જાઓ ને યાર, હવે તમે ઓવર કોન્ફિડન્સમાં કાંઈ પણ બોલો. મેં કીધું ન રડે તો કદાચ હું પોડકાસ્ટ મૂકી દઉં, હું જો ન રડાઈ શકું આ વસ્તુ ઉપર. ક્રેઝી કહેવાય. મેં કીધું રડશે તો કે શરત લાગે. મેં કીધું ન રડે તો હું પોડકાસ્ટ મૂકી દઈશ. તો કે વાંધો નહીં. બીજા દિવસે અમે ગયા, અને ધ મોમેન્ટ આઈ સ્ટાર્ટેડ રિસાઇટિંગ દેટ પોએમ, એમની આંખમાંથી આંસુ દડ જાય. દેન વી હેડ ટુ ટેક અ બ્રેક. અમે લોકો 6 જણા હતા રૂમમાં, અમે બધા રડ્યા. કારણ કે એમને પોડકાસ્ટમાં પણ કરેલું છે કે કહેલું છે કે મારા પરિવારમાં કોઈ અહીંયા સુધી નથી પહોંચ્યું, તું કેવી રીતે પહોંચી ગયો. એટલે આઈ લાઈક ટુ રીડ અબાઉટ પીપલ, આઈ લાઈક ટુ ડુ રિસર્ચ. ભાઈ તો